નમસ્કાર, સ્વાગત છે આપનું ફાસ્ટ સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ રાઈસ બ્રાન્ડ ઓઇલ, કો પ્રેઝન્ટેડ બાય વાઘ બકરી મિલીચા ઇન એસોસિએશન વિથ રીપ્રોટીન બાય બ્રેવિટ ફાર્મા એન્ડ તિરુપતિ ઋષિવન લેન્ડ ઓફ એડવેન્ચર. ભાઈ, નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષની શરૂઆત આપણે કરીશું પારંપરિક રીતે. વિશાલામાં આવી પહોંચીશું અને અહીંની પારંપરિક જે વાનગીઓ છે એ આપણને જે જૂની દિવાળી હતી, જે આપણે નાનપણમાં ઉજવતા હતા, જેમાં વડીલો હતા, આપણા બાળપણના મિત્રો હતા, મમ્મી પપ્પા હતા, જે ભાગતી દોડતી જિંદગીમાં આપણે થોડો ઠહેરાવ લાવીને એ દિવાળીને ફરી એકવાર તાજી કરીશું. ચલો મારી સાથે. અને હા, આ દિવાળી એવી હશે કે જે તમે ઉજવી ચૂક્યા છો ને તો પણ એકવાર તમારી જે પોતીકી દિવાળી છે એને યાદ કરાવી દેશે. દેવલબેન, સાલ મુબારક. સાલ મુબારક. ભાઈ, એવું થાય કે જ્યારે ગુજરાતીઓને પણ પાક્કું ગુજરાતી ભાણું ખાવું હોય ને તો પછી વિશાલામાં આવવું પડે. અને આજે અમે પણ આવી ગયા છીએ એટલે જ, કારણ કે ભાઈ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષને આપણે ગુજરાતી વાનગીઓ સાથે જ શરૂઆત કરીએ. બહુ સરસ. આપ મને જણાવો કે આપની દિવાળી કેવી રહી? બહુ જ સરસ. અને દિવાળીમાં 2 વર્ષ કોઈને નહોતા મળ્યા, એ પછી બધાને મળવાની સેફટી અને થોડી દૂરી રાખીને પણ બધાને પ્રેમથી મળવાની અને એની ખૂબ જ મજા આવી. અને બધા સાથે સંપર્કમાં આવ્યા, ફોનથી ને વિડીયો કોલથી કરી હતી ગઈ સાલ દિવાળી. આ વખતે રૂબરૂ મળવાનો આનંદ જ કંઈક જુદો હતો. અને સાથે સાથે દરેકના ઘરે કંઈક જુદી વસ્તુ ચાખવાની, કોઈને ગિફ્ટ આપવાની અને પગે લાગી આશીર્વાદ લેવાની, એ બધી પરંપરા જાળવવાની અને નવી રીતે પાછી જૂની આપણી પારંપરિક રીતે દિવાળી ઉજવવાની ખૂબ મજા આવી. જી ચોક્કસથી. જ્યારે વાત પરંપરાની થઈ રહી છે તો વિશાલા હંમેશા યાદ આવે, કારણ કે અહીંનું જે ફૂડ છે ને એ તમને પારંપરિક ગુજરાતી ફૂડ છે ને એની હંમેશા નજીક લઈને આવશે. આજની વાત કરીએ તો આજે દર્શકોની સાથે કઈ વાનગી આપ શેર કરી રહ્યા છો? આજે દર્શકોની સાથે સૌથી પહેલાં આપણે શેર કરીએ છીએ સમોસા, જે બહુ જ વર્ષોથી આપણે ખાતા આવ્યા છીએ. આપણે એક એની નવીન રીત પણ શીખવાના છીએ અને આપણે પારંપરિક રીતે પણ બનાવવાના છીએ. જનરલી દિવાળીમાં એવું હોય કે બધા આપણે ત્યાં આવતા હોય, મહેમાન ખૂબ આવતા હોય, તો આપણી થોડી તૈયારી હોય તો આપણે એમને પણ પૂરતો સમય આપી શકીએ ને એમની સાથે વાતચીતનો બી સમય રહે. એટલે દરેક ઘરમાં એવું હોય કે દિવાળી પહેલાં જ આપણે થોડા તળેલા ને એવા સૂકા નાસ્તા બી તૈયાર રાખીએ, શેકેલા ને તળેલા. એની સાથે ગરમ નાસ્તાની બી તૈયારી પૂરતી હોય, એટલે કોઈ આવે તો આપણે બહુ ઝડપથી એમને ગરમ નાસ્તો પીરસી શકીએ. એના માટે કચોરી, ખસ્તા કચોરી છે, સમોસા છે, એવી વાનગીઓ બી આપણે તૈયાર રાખીએ છીએ. બાજરી વડા છે, એવી વસ્તુઓ. આપણે આજે બનાવીશું સમોસા. જી ચોક્કસથી. આમ પણ ગુજરાતીઓને ફરસાણ ખૂબ જ પ્રિય હોય છે અને ફરસાણથી જ આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ખાસ તો સમોસા ગરમા ગરમ બની રહ્યા છે, એના માટે સામગ્રીમાં શું લીધું છે? હા, હવે એમાં આપણે નાખીશું, વઘારથી શરૂઆત કરીએ તો આપણે તેલ, જીરું, હિંગ, લીમડો, આદુ મરચાં, ફુદીનો ચોપ કરેલો, કોથમીર, કચરેલા અધકચરેલા ધાણા, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, લીંબુ, મરચું અને આપણે લઈશું બટાકાની કટકી. હવે બટાકા બાફેલાનો સ્વાદ બહુ જ જુદો હોય છે અને વધારે સમય સુધી નથી રહેતા, એટલે આપણે આજે એક જુદી રીત એવી લઈએ છીએ કે જેમાં કટકી કરી અને એને આપણે સાંતળી અને ચઢવા દઈએ છીએ, જે આપણને 15-20 દિવસ સુધી રહી શકે, કે જ્યારે ગેસ્ટ આવતા હોય ત્યારે આપણી પાસે તૈયાર હોય તો મહેમાનની આપણી આગતા સ્વાગતા સારી રીતે કરી શકીએ. જી ચોક્કસથી. આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. સૌથી પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલાં આપણે વઘાર કરીશું અને એમાં બટાકા સાંતળવાથી શરૂઆત કરીશું. જી. જનરલી જ્યારે પણ સમોસા બને એટલે બટાકાને બાફીને એનો માવો તૈયાર કરવામાં આવે છે, પરંતુ અહીંની રીત નોંધી લેજો. અહીંયા કંઈક ખાસ રીતે બનાવવામાં આવે છે. અહીંયા પહેલા બટાકાની કટકી કરવામાં આવશે, પછી એને તેલમાં સાતળવામાં આવશે, એટલે કે પછી આ જે સમોસા છે એને તમે સ્ટોર પણ કરી શકશો અને મહેમાનોને વધુમાં વધુ સમય સુધી પીરસી શકશો. સૌથી પહેલા વઘાર થશે હિંગનો અને પછી લઈએ છીએ જીરું. હવે શું લઈએ છીએ? હવે આપણે લઈએ છીએ વઘારમાં લીમડો. મીઠો લીમડો લેવાનો છે. અને તેની સાથે છે લીલા મરચાં. આમાં આપણે લાલ મરચું નથી નાખવાના. ના, આમાં આપણે લાલ મરચું નથી નાખતા. હવે આપણે બટાકાની કટકી એડ કરી દઈએ છીએ. જી.
ઓકે, બટાકાને મિક્સ કરીને આપણે 15 થી 20 મિનિટ મિનિટ સુધી સુધી એને ચડવીશું. બરાબર બટાકા ચડી જવા જોઈએ. બટાકાના ભાગનું આપણે અત્યારે મીઠું એડ કરી દઈશું. હા. એટલે ચડે ત્યારે એની અંદર જ અને થોડી ચડવાની પ્રક્રિયા છે એ સ્પીડમાં થઈ જાય. જી. બટાકાના માપનું ચપટી મીઠું લઈએ છીએ. મને જણાવો કે નાનપણથી અત્યાર સુધીનો તમારો વિશાલા સાથે સંબંધ કેવો રહ્યો છે? વિશાલા સાથેનો સંબંધ બહુ જ સરસ રહ્યો છે. બહુ બધા સંભાળના છે. બાળપણના મિત્રો સાથેના, સગાવાલા સાથેના, અને દરેક વખતે એવું હોય કે નવરાત્રિ અમે અહીંયા જ કરતા હોઈએ. દરેક તહેવારનું એક ઉજવણીનું બહુ અલગ રીતે કરતા હોઈએ છીએ સ્ટાફની સાથે, મહેમાનો સાથે, અને બહુ જ સરસ રીતે કરીએ છીએ. બેસતા વર્ષે એવું હોય કે એ દિવસે અમે મંદિર બધા સાથે દર્શન કરવા જઈએ, એકબીજા સગાને ત્યાં પગે લાગવાનું. બાળપણમાં એવું હતું કે કોઈ એકનું તહેવાર નથી હોતો. એટલે બાળપણમાં તમે સોસાયટીમાં રહેતા હોય, ફ્લેટમાં રહેતા હોય કે પોળમાં રહેતા હોય, તમારા પડોશી એના બી ફેમિલીવાળા બધા જ તમારા જ હોય. એમના જ પરિવારજનો, એમનું મામાનું ઘર, ત્યાં બી તમે રહેવા જાઓ, ત્યાં પણ બેસતું વર્ષ વિશ કરવા માટે જાઓ. એટલે બધાના આશીર્વાદ મળે, બધાની સાથેની જે તમારો સંબંધ છે એ વધે, અને બહુ સરસ રીતે ઉજવતા. દિવાળીનું એક સંભાળનું એવું છે કે આખા વર્ષમાં કદાચ વર્ષગાંઠ નિમિત્તે કે બહારગામ જતા કે તમે નવા કપડાં લીધા એ જુદા, પણ એક દિવાળીનું નવા કપડાં અને મળતી પગે લાગ્યા પછીની મળતા પૈસા, કોને વધારે મળ્યા કોને ઓછા, અને એ રીતે ગણતરી ગણાતી. કપડાની પહેલેથી પ્લાનિંગ થતું કે આ હું પહેરવાની છું, મને આજ નવા જોઈએ. એ બધી યાદો ખૂબ જ સરસ છે. જી ચોક્કસથી. એ જમાનામાં તો એવું થતું કે દિવાળી આવે ને કપડાં લેવાને એટલે લાવો ગણાતો. પછી દાદા દાદીને પગે લાગો ને જે પેલી કડકડતી નોટ આવે ને, એ ભલે ને 10ની હોય કે 20ની હોય તો પણ એટલી જ વાલી લાગે કે મને એવું લાગે છે કે એ જે નોટ હતી ને એના તોલે તો આજની 2000ની નોટ પણ નહીં આવે. બાળપણથી જ છોકરાઓને આ એક એવી સરસ રીત હતી કે જે કટકટતી નોટ મળે એને ગણવી, એને ગલ્લામાં નાખવી. એનું બજેટ બાળકો નાનપણથી જ શીખી જતા કે મારી પાસે આટલા ભેગા થયા, હવે એમાંથી હું આ લઈશ, આટલા બચાવીશ, અને જો હું એનું આ કરીશ. એટલે દરેક વસ્તુ આપણા જે પહેલાંની પારંપરિક છે, દરેક વસ્તુનું મહત્ત્વ છે. બાળકોને અમુક વસ્તુ શીખવવા માટે પણ પહેલેથી હોય. તો બહુ સરસ એવી રીતે બાળકો ઘડાતા જતા જેમ મોટા. મની મેનેજમેન્ટ નાનપણથી શીખી જતા. જી ચોક્કસથી. બટાકા ચડી ગયા છે, હવે આમાં મસાલો કરીશું આપણે. હવે આપણે આમાં કચરેલા ધાણા નાખીશું, એટલે જેની તેલમાં ફ્લેવર આવી જાય. જી. એની સાથે આપણે નાખીશું એ ફુદીનો છે, કચરેલો આપણી પાસે ધોઈને ચોખ્ખો કરેલો ફુદીનો છે. તો એ નાખીશું. ફુદીનાની ફ્લેવર બી સંતળાય ત્યારે જ તેલમાં વધારે સરસ આવતી હોય છે. કોથમીર છે, અને આપણી પાસે આદું છે, એ નાખીએ છીએ આપણે. ગરમ મસાલો, જે રીતે આપ વાનગી બનાવી રહ્યા છો એને જોતા લાગે છે કે અહીંના મેન્યુમાં એક જે વાનગી છે એમાં પણ તમારું એટલું જ યોગદાન રહેલું છે, એટલું જ ઇન્વોલ્વમેન્ટ રહેલું છે. બધી જ વાનગીમાં નહીં કહું, કારણ કે શરૂઆતથી પપ્પા, મમ્મી અને એ લોકોએ શરૂ કર્યું ત્યારે અમે ઘણા નાના, એ લોકોએ બહુ જ બધી વાનગીઓની રેસીપી સેટ કરેલી. અમે ધરોહર આગળ લઈ જવામાં યોગદાન ખરું, પણ શરૂઆતની ઘણી બધી વાનગીઓમાં અમે ફોર્ચ્યુનેટ છીએ કે અમને એમનો સાથ મળ્યો છે અને ધરોહર આગળ લઈ જવાનો ચાન્સ મળ્યો છે. ચોક્કસથી. અચ્છા, આપની આટલું મોટું મેન્યુ છે, આવો ને એટલે તમે અહીંયા જો ભૂખ્યા પેટે આવશો ને તો ભાઈ સંતોષનો ઓળકાર લઈને જશો. તો આટલી બધી વાનગીમાંથી તમારી ફેવરેટ વાનગી કઈ છે? કોઈ એક ફેવરેટ? હા, બહુ સાદી વાનગી છે કે જે મને અહીંયાની બહુ ગમે છે, કે જે વર્ષોથી બધા સ્પેશિયલી આવે છે. મને અહીંયાની સુખડી બહુ જ ભાવે છે. અરે વાહ. અને ભાખરી બહુ જ ભાવે છે. એટલે હું કદાચ એવું થાય કે ઘણા ટાઈમે આવી હો તો હું બીજું બધું જ ના જમું અને ભાખરી અને કઢી અને સુખડી ખાઉં. અરે વાહ. એટલું બધું મને ભાખરી અને સુખડી બંને અહીંયાની બહુ જ ગમે છે. અરે વાહ.
આપણે ભાખરીનો લોટ બી દૂધથી બાંધીએ છીએ અને એની બનાવવાની આપણી આખી પદ્ધતિ બહુ જ જુદી છે. જી. એટલે અમે ઘરે બી યાદ આવે ત્યારે ટ્રાય કરીએ છીએ, હા. પણ અહીંયા જેટલી સરસ નથી થતી એટલે ખાવા જ આવી જઈએ હા, છીએ. એ તો આ જગ્યાનું પ્રેમ છે જે તમને હા. અહીંયા બોલાવી જ લેશે. તો આ જે બટેકાનું મિશ્રણ છે એ તૈયાર થઈ ચૂક્યું છે. આપણે એને ડીશમાં કાઢી લઈએ. હાજી. દેવલબેન, સ્ટફિંગ તો તૈયાર થઈ ગયું છે. આઉટર લેયર કઈ રીતે બનાવો એ જણાવો છો, કારણ કે હા. અહીંયા જે આઉટર લેયર બને છે એ થોડું અલગ જ રીતે બનતું હોય છે. હાજી. આપણે સમોસામાં ખાસ એ કે એ ક્રિસ્પી રહેવા જોઈએ તો જ સરસ લાગે. જો બહારનું પણ કડક અને સરસ હશે તો માવાની બી સ્વાદ વધારે સરસ આવશે. જી. આપણે પડ માટે મેંદો લઈએ છીએ. મેંદાની અંદર આપણે જીરું નાખીએ છીએ, થોડીક હિંગ હોય છે, મીઠું નાખીએ, મોયણ થોડું સરખું લેવાનું, કઠણ લોટ બાંધવાનું અને બાંધતી વખતે એમાં આપણે નાખીએ છીએ લીંબુ. લીંબુથી પડ બહુ જ સરસ કડક રહે છે. અને એક ખાસ એવી ટેકનિક છે કે આપણે લોટ મસળવાનો નથી. જી. આપણે જો લોટ ભેગો થાય એટલો જ, કે જે પૂરી વણાય એટલો જ જો આપણે લોટ રાખીશું તો એ જ્યારે તળાશે ત્યારે એ એકદમ કડક પડ રહેશે. એટલે આપણે એ રીતે લોટ બાંધવાનો છે. આપણે લોટ બાંધીને તૈયાર રાખેલો છે. જી. હવે આપણે સમોસા ભરી અને એને તળીશું. જી, ચોક્કસથી. ભાઈ, સમોસા બનાવો ત્યારે આઉટર લેયર પણ એટલું જ સરસ રીતે બનાવજો જેટલું સ્ટફિંગ સારી રીતે બનાવો છો, કારણ કે જો બેમાંથી એક વસ્તુ પણ બરાબર નહીં બનીને તો આખો જે સમોસાનો સ્વાદ છે એની જે મજા છે ને એ બગડી જશે. સો અહીંયા સ્ટફિંગ પણ તૈયાર છે, સમોસાને પણ સ્ટફ કરીને તૈયાર રાખેલા છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીએ. હાજી. સમોસાનું સ્ટફિંગ ખાસ ધ્યાન રાખીને કરવું, જેનાથી એનો સ્વાદ અને એ જે કડક પડ થવું જોઈએ એ જળવાઈ રહે. જી. એકદમ સરસ લાલાશ પડતો રંગ આવે ને ત્યાં સુધી ડીપ ફ્રાય કરવાના છે. વેલ, સમોસા એવું ફરસાણ છે કે દિવસમાં ગમે તે સમય ખાવાનું હોય ને તો મજા જ આવે. બરાબર. સમોસાને આપણે છે ને જુદી રીતે પણ જેમ રાજસ્થાનમાં ખવાય છે તે રીતે બી ખાવ તો મહેમાનને આપતી વખતે સરસ લાગે છે. સમોસા ચાટ. જી. સમોસા આપણે તળી લઈએ. ઘણીવાર આપણે વહેલા આવવાના હોય ને આપણે એમની સાથે સમય ગાળવાની ઈચ્છા હોય તો આપણે સમોસા તળીને તૈયાર રાખીએ તો એ લોકોને ચાટ બનાવીને આપીએ તો પણ બહુ જ સરસ લાગે છે અને એનાથી પેટ પણ ભરાય છે. જી. હવે આપણે ચાટ બનાવીશું આ તળાઈ જાય એટલે. જી, ચોક્કસ. આજકાલ એક નવો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, સમોસાની સાથે છોલે આપતા હોય છે ગરમ ગરમ. એ પણ એટલા જ ટેસ્ટી લાગે છે. સમોસા એવી વસ્તુ છે ને કે તમે ગમે એટલા વેરિએશન કરશો ને આમાં એકદમ ટેસ્ટી જ લાગશે. તો ગરમા ગરમ સમોસા તૈયાર છે. હવે આપણે ડીશમાં કાઢી લઈએ. સમોસા તૈયાર છે ગરમા ગરમ અને હવે એને સર્વ કરવાના છે એ પણ અલગ રીતે. જો આપ કઈ રીતે સર્વ થઈ રહ્યા છે. હાજી. આપણે સમોસાને પહેલાં થોડા તોડવાના છે જેથી અંદરનો માવો છે એના પર પણ આપણી બધી ચટણી અને એનો ટેસ્ટ આવે. જનરલી આપણે ચાટ બનાવીએ છીએ 2 સમોસાનું. જી. એટલે આપણે 2 સમોસા લીધા છે. એની પર આપણે સૌથી પહેલાં લઈશું થોડુંક દહીં, જેથી આપણું સમોસાનું ઉપરનું પડ એ પોચું પણ થાય અને એમાં એનો સ્વાદ પણ આવી જાય. દેવલબેન, દહીં થોડું અલગ લાગી રહ્યું છે. આપણે જે જમાવતા હોઈએ એવું સાદું દહીં નથી આ. હાજી. આપણે દહીં જમાવેલું જે હોય એને આપણે વલોવી દઈએ છીએ. વલોવીની અંદર થોડું દૂધ નાખીએ છીએ જેના લીધે એની ખટાશ કપાઈ જાય અને થોડું આપણને ક્રીમી લાગે. એમાં આપણે નાખેલું છે થોડું મીઠું, થોડું ગળપણ અને બાકીનો મસાલો આપણે ઉપરથી લઈશું. ઓકે. દહીં એડ કર્યા પછી આપણે કરીએ છીએ મીઠી ચટણી. મીઠી ચટણી સાથે લઈશું આપણે એના પછી લીલી ચટણી. ઓકે. અને લીલી ચટણી લીધા બાદ થોડુંક દહીં એ આપણે ઉપર ફરી એડ કરીએ છીએ. ખાસ એ ધ્યાન રાખવાનું ચાટ બનાવતી વખતે કે થોડું સમોસા જે છે તે દહીં કે આપણે કોઈ પણ ચટણી વિનાના પણ રહેવા જોઈએ. એટલે જ્યારે ખાતા હોય ત્યારે સોફ્ટ અને ક્રિસ્પી બંને એ લોકોને સ્વાદ માણી શકે. જી. આપણે ઉપર શેકેલું જીરું, થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું નાખીશું. ઓકે. લાલ મરચું છે એ તમને તીખાશ કેટલી ભાવે છે તેની પર છે. અને પછી આપણે એની ઉપર સેવ લઈશું. તો કોમલબેન, ગરમા ગરમ સમોસા ચાટ તૈયાર છે. ઓકે.
ભાઈ પહેલી વાનગીમાં આપણે બનાવ્યું છે ફરસાણ, પરંતુ જો આપણે ગુજરાતી નવા વર્ષની શરૂઆત કરીએ અને કંઈક મીઠું ન બને એ તો ચાલે જ નહીં. દેવલબેન, તમે તો પારંપરિક સ્વીટ બનાવવા જઈ રહ્યા છો, રાઈટ? હાજી, દિવાળી એક એવો તહેવાર છે કે આખું વર્ષ આપણે જુદી જુદી મીઠાઈઓ ખાતા હોઈએ અને દિવાળી આવે અને કોઈ ગુજરાતી ઘરમાં ઘૂઘરા ના બને એવું તો બને જ નહીં. એટલે ઘૂઘરા એ દિવાળીનું પ્રતીક છે અને દિવાળીમાં ઘૂઘરા જનરલી બનતા જ હોય. આજે આપણે બનાવીશું સોજીના ઘૂઘરા, કે જે લાંબો સમય રહેતા હોય છે. દિવાળીમાં તમે બહાર જાઓ તો પણ સાથે લઈ જઈ શકો અને એ ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં. તો આપણે બનાવીશું ઘૂઘરા. જી ચોક્કસથી. સામગ્રીમાં શું લઈએ છીએ? સામગ્રીમાં આપણે લઈએ છીએ એ સોજી લઈએ છીએ. થોડુંક ઝડપી બનાવવા મેં સોજીને શેકીને રાખી છે, એટલે આપણે સોજીને ઘીમાં શેકીશું. થોડીક લાલ થાય ત્યાં સુધી શેકવાની છે, કે તમે જ્યારે શેકતા હોય ત્યારે એની સુગંધ જ બદલાઈ જશે. જેમ આપણે સોજીનો શીરો બનાવીએ ને જે સોજીની શેકાવાની સુગંધ છે એ સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાની છે. શેક્યા બાદ એમાં શેકતી વખતે જ્યારે થવા આવે એની થોડા પહેલાં આપણે અંદર નાખી દઈશું ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા અને એ નાખીને આપણે શેકીશું. જેના લીધે જ્યારે સોજી શેકાય ત્યારે ડ્રાયફ્રૂટ પણ થોડું શેકાઈ જાય તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે ઘણા ઘરમાં એવું હોય છે કે નાના છોકરાઓને નથી ગમતું કે અમે ડ્રાયફ્રૂટ ખાઈએ, બહુ ઓછા છોકરાઓને ભાવતું હોય છે. તો અમે જનરલી એવું કરતા હોઈએ છીએ ઘરે બનાવીએ ત્યારે કે એમાં આપણે બારીક લોટ કરી નાખીએ છીએ. ચાળી જ લઈએ રીતસર, ડ્રાયફ્રૂટને મિક્સીમાં ક્રશ કરી અને એને ચાળી લઈએ, એટલે છોકરાઓના મોઢામાં ના આવે પણ ઘૂઘરા એ ખાય તો એમને પૌષ્ટિક તો ઘૂઘરા લાગે જ. એના માટે આપણે એ ડ્રાયફ્રૂટનો પાવડર પણ અંદર એડ કરી દઈએ છીએ. ઓકે. ઘૂઘરાનું આ આપણે શેકેલો રવો ને મિશ્રણ જે કરેલું છે ડ્રાયફ્રૂટનું, એ થોડું ઠંડુ પડે પછી એમાં આપણે નાખીએ છીએ સાકર. સાકર ગરમમાં નથી નાખવાની, એ પાણી છોડી દેશે, એટલે થોડું રૂમ ટેમ્પરેચર જેવું થાય ઠંડુ પછી એમાં ખાંડ નાખીએ છીએ અને ખાંડ નાખી અને દળેલી ખાંડ નાખી અને એને આપણે હલાવી દઈએ છીએ. હવે આપણી પાસે ઘૂઘરાનું તૈયાર જ છે, માવો તૈયાર છે. હાજી, હવે આપણે એને ભરીશું. મેંદોનો લોટ લેવાનો છે, મોયણ સરખું લેવાનું છે. સરખું લઈ અને મોયણવાળો આપણે લોટ બાંધી દેવાનો છે. લોટ બાંધી અને એની અંદર આપણે ઘૂઘરા ભરીશું. અચ્છા, ઘૂઘરા બે પ્રકારના બનતા હોય છે. અત્યારે તો બધા સંચાનો કે મશીનનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે પહેલાના જમાનામાં ખાસ કરીને મને પણ યાદ છે કે મારા ઘરમાં જ્યારે વડીલો બેસતા ને તો કાંગરી પાડીને બનાવતા ઘૂઘરા. હાજી. તો એનો લુક પણ એટલો સરસ આવે છે ને એ કાંગરી પાડે ને એને છે ને કરામત કહેવાય, હાથની કરામત કહેવાય. આપણે હવે ઘૂઘરા ભરીશું. ઘૂઘરાને ભરતી વખતે બંને પડ એ થોડાક ચોંટે એટલે તમારે દૂધવાળો હાથ કરી અને દૂધવાળા હાથથી બેઉ ને સીલ કરવાના છે બંને પડને. એ પડને સીલ કર્યા પછી આપણે એની કાંગરી પાડીશું. જી ચોક્કસથી. અચ્છા, દિવાળીમાં જે એક એક વસ્તુ છે ને એ વસ્તુ એવી છે કે લોકોને નજીક લાવે છે. વાત જેમ કે ફૂડની આપણે જો વાત કરીએ તો મઠિયા હોય, ચોરાફળી હોય કે પછી ઘૂઘરા બનાવવાના હોય ને તો દેરાણી જેઠાણી બધા ભેગા થઈને બેસે, સહપરિવાર બેસીને વાનગી બનાવવાની મજા લેવાની હોય, એને પણ કહેવાય દિવાળી. અને સાથે બેસીને જો રંગોળી કરવાની હોય ને તો એની પણ મજા લેવાની હોય ને તો એને પણ કહેવાય ભાઈ દિવાળી. હાજી, અમે નાના હતા ત્યારે અમે ખાસ એવું હતું કે મમ્મીને અમે ઘૂઘરાની કાંગરી પાડતી વખતે અમે મદદ કરીએ. અમારાથી ઘૂઘરો તૂટી જાય તો પાછું મમ્મી શીખવાડે. અને તમે કહો છો એકદમ એવું કે અમે ફોઈ કાકી બધા સાથે બેસીને કરતા હોય. મારા ફોઈ છે એ આની બાસ્કેટ બનાવતા શીખવાડતા, એટલે છોકરાઓને એમાં બહુ મજા આવતી કે ચલો આ વખતે હું બનાવું. એટલે એનું પર્સ બનાવે કાંગરી કરીને ને પછી એમ કે આ મેં બનાવેલું ને એટલે તળાયા પછી બી એ મારું છે, હું આને ગિફ્ટ આપીશ નહીં તો હું ખાઈશ, એવું થતું. ચોક્કસથી. અને જો આને જ કહેવાય દિવાળી કે વર્ષો પછી પણ તમને દરેક યાદો એટલી જ તાજી હોય. જ્યારે તમારે બાસ્કેટ કે એવું જુદી વસ્તુ બનાવી હોય ત્યારે તમારે થોડુંક અંદર જે તમે ઘૂઘરાનું પૂરણ ભરો છો એ થોડુંક ઓછું ભરવું,
તો તમે શેપ જ્યારે આપો ત્યારે ઘૂઘરો ફાટી ન જાય. જી સિમ્પલ તમે ઘૂઘરો બનાવતા હોય તો માવો સરખો રાખવાનો, નહીં તો પછી એ માવો બરાબર લાગતો નથી, ખાલી લાગે છે. જી ચોક્કસથી. આવી રીતે અમે જુદા જુદા બનાવતા અને છોકરાઓને ગમે એ રીતે કરતા. હવે આપણે તળીશું. જી ચોક્કસથી. કોઈ પણ વાનગીમાં આપણે વેરિએશન કરવાનું મન થાય, પરંતુ આપણી જે પારંપરિક વાનગીઓ છે એમાં ઘૂઘરા આવી ગયા, મગસ આવી ગયું, મોહનથાળ આવી ગયા, એટલા સરસ છે કે એમાં કોઈ વેરિએશન કરવું ગમે જ નહીં, કારણ કે એનો જે ઓરિજિનલ સ્વાદ છે ને એ જ એટલો સરસ છે. અહીંયા ઘૂઘરા તૈયાર થઈ ચૂક્યા છે. હવે આપણે એને ઘીમાં ડીપ ફ્રાય કરી લઈએ. હાજી. આ બધી મીઠાઈઓ જ્યારે ઘરમાં બનતી હોય ને એટલે આસપાસમાં ખબર પડવા માંડે કે ભાઈ દિવાળીની તૈયારીઓ થઈ ચૂકી છે, ઘરમાં ડબ્બા ભરાઈ ગયા છે અને મહેમાનો દેવ દિવાળી સુધી આપણે ત્યાં આવતા હોય છે. હાજી. એટલે દિવાળી 5 દિવસની નહીં અને દિવાળી દેવ દિવાળી સુધી હોય છે. લાભ પાંચમથી કામ શરૂ કર્યા પછી પણ દેવ દિવાળી તો સુધી ફટાકડા બી ફોડવામાં આવે છે, રંગોળી પણ દેવ દિવાળી સુધી કરીએ છીએ અને મહેમાન ગતિ બી કરવાની દેવ દિવાળી સુધી મજા આવે છે. ચોક્કસથી. ખાસ કરીને મને છે ને આમાં વ્યક્તિગત એક વાત કરવી પણ ગમશે, કારણ કે આમાં કેવું છે કે ગુજરાતીઓ છે ને એ ખૂબ જ મોજીલી પ્રજા કહેવાય છે, કારણ કે એમનો ઉત્સાહ એટલો બધો હોય છે. આપણે આપણું જે નવું વર્ષ છે વિક્રમ સંવત છે એને પણ એટલું ધામધૂમથી ઉજવશું, અને જ્યારે ક્રિસમસ ન્યૂ યર આવે છે કે ડિસેમ્બર પછી જાન્યુઆરી આવે છે એને પણ એટલું જ ધામધૂમથી ઉજવીએ છીએ. સાચું. ગુજરાતીઓ એવા છે કે જે નાત જાત જ્ઞાતિ નથી જોતા, એ દરેક તહેવાર બહુ જ સરસ રીતે કરે છે. જી. અને દરેક તહેવાર ઉજવવાની મજા આવે છે. જી. અને ખાલી એવું નથી કે આપણા ગુજરાતમાં, પરદેશમાં રહેતા લોકો પણ એટલી જ સરસ રીતે દિવાળી, નવરાત્રિ અને બધા જ તહેવાર કરે છે. એ લોકોને ટાઈમ નથી હોતો તો એ અઠવાડિયાના અંતના 2 દિવસ શનિ રવિમાં ઉજવણી કરે, પણ ઉજવણી તો એ લોકો કરતા જ હોય છે. જી ચોક્કસથી. એટલે જો તમે કોઈ સહપરિવાર કોઈને જમતા જોયા તો એ છે ગુજરાતી, સહપરિવાર ગરબા કરતા જોયા તો એ પણ છે ગુજરાતી. વાહ. આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે, પીરસવા માટે તૈયાર છે. ગરમા ગરમ ઘૂઘરા પણ તૈયાર છે. નવા વર્ષની શરૂઆત ખૂબ જ સુંદર વાતો અને ખાસ તો જે પારંપરિક વાનગીઓ સાથે કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર અને તમને વાઘ બકરી મિલી ચા તરફથી મળે છે આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વાઘ બકરી મિલી ચા. મેં પારંપરિક વાનગીઓ બનાવી લીધી, રંગોળી કરી લીધી, ફટાકડા ફોડી લીધા, પરંતુ એક વસ્તુ વિના નવું વર્ષ અધૂરું લાગે અને તે છે સંકલ્પ. પછી ભલે ને પૂરો ના કરો, પરંતુ હા, કોરોનાએ એક વસ્તુ શીખવાડી દીધી છે કે તમામ વસ્તુઓમાં સૌથી પરે છે આપણું સ્વાસ્થ્ય. એટલે બસ આ વર્ષે તમારું સ્વાસ્થ્ય સુખાકારી રહે તેવી પ્રાર્થના. આપણે મળીશું નવા એપિસોડની સાથે. ત્યાં સુધી મને આપી દો રજા અને હા, નૂતન વર્ષ અભિનંદન.